are doing well. See, previously તમારું યુનિટ 3 એનું સેકન્ડ ચેપ્ટર થિયરીઝ ઓફ એન્ટરપ્રિન્યોરશિપની અંદર આપણે ઘણી બધી થિયરીઝ જે છે ડિસ્કસ કરેલી, જેમાં ઇકોનોમિક થિયરીઝની અંદર અપ્રોક્સિમેટલી 5 થિયરીઝ ડિસ્કસ કરેલી, એન્ડ દેન વી હેવ મૂવ ટુ ધી પર્ટિક્યુલર સોશિયલ થિયરીઝ એઝ વેલ એઝ હવે આપણે મૂવ કર્યું હતું સાયકોલોજીકલ થિયરીઝ. એની અંદર આપણે ઓલરેડી 2 થિયરીઝ જે છે ડિસ્કસ કરી લીધી, શુમ્પીટર્સ સાયકોલોજીકલ થિયરી એઝ વેલ એઝ અચીવમેન્ટ મોટિવેશન થિયરી. હવે છે ને તમને 2 થિયરીઝ આપેલી છે, એક હેગન એઝ વેલ એઝ એચ કંકેલની થિયરી આપેલી છે. બંને થિયરી જે છે કંકેલ એઝ વેલ એઝ હેગનની થિયરી that is entirely depend upon the psychology of society. બરાબર, બંને લોકોએ જે છે એ સોસાયટીની સાયકોલોજી જે છે, અત્યાર સુધી આપણે ઇન્ડિવિજ્યુઅલની સાયકોલોજીના પ્રિન્સિપલ સ્ટડી કરતા હતા, જેમાં શુમ્પીટરે ઇન્ડિવિજ્યુઅલના પોઈન્ટ ઓફ વ્યૂથી કીધું કે ઇન્ડિવિજ્યુઅલ આવો હોવો જોઈએ તો એ સોસાયટીની અંદર ઇનફ વેની અંદર અથવા તો સારા વેની અંદર એન્ટરપ્રિન્યોરશિપ બની શકે. પછી આપણે અચીવમેન્ટ મોટિવેશન જોયું કે જેની અંદર એણે એવું કીધું કે ભાઈ મોટિવેશન માટેનું જે કાંઈ પણ તમને મળે છે, બરાબર, એલિમેન્ટ્સ, એ એલિમેન્ટ્સ વિશે એણે વાત કરેલી હતી. ફાઇન. હવે આપણે જોઈએ છીએ સોશિયલ ચેન્જ માટે એક બહુ જ નાનો 3 to 4 લાઇન્સનો પેરેગ્રાફ જે છે એ ઇન ટર્મ્સ ઓફ થિયરી આપેલું છે. Everett Hagen has given this theory. According to this theory, there are disadvantaged minority groups in a society. Their creativity becomes main source for entrepreneurship. હાલ છે ને સોશિયલ ચેન્જની થિયરીમાં એટલું જ કીધું કે આપણે છે ને સોશિયલ ચેન્જની જરૂરિયાત છે. ઇન ધ સેન્સ કહેવાનો મતલબ એવો છે કે ભાઈ આપણે છે ને સોસાયટીના સ્ટ્રક્ચરને બદલવાની જરૂરિયાત છે. કારણ કે એનું કહેવાનું એમ છે કે અમુક ડિસએડવાન્ટેજ્ડ માઇનોરિટી ગ્રુપ, એટલે કે તમે જે અમુક ગ્રુપ્સ જોતા હશો ને કે જે લોકોને તમે નબળા વર્ગ કહેતા હો, બરાબર, બટ એ લોકોની ક્રિએટિવિટી તમે જુઓ, એ લોકો છે ને ઘણી બધી આર્ટિફેક્ટ્સની વસ્તુઓ બનાવતા, ક્રાફ્ટ જે છે આર્ટિફેક્ટ્સ છે એવી વસ્તુઓ બનાવતા હોય, જેની અંદરથી તમે જોઈ શકો કે એની ક્રિએટિવિટી કેટલી સારી છે. અને ક્રિએટિવિટીને તમે મેઇન સોર્સ તરીકે લઈ શકો ઇન કન્ટેક્સ ટુ એન્ટરપ્રિન્યોરશિપ. એમ આઈ રાઇટ ઓર નોટ? બરાબર. તો એ જ સેન્સમાં તમને કહે છે કે અમુક ડિસએડવાન્ટેજ માઇનોરિટી ગ્રુપ છે સોસાયટીના, કે જે ડિસએડવાન્ટેજ ઇન ધ સેન્સ કે એને ફૂલ ફ્લેજ્ડ ફેસિલિટી ના મળતી હોય. લાઈક ફોર એક્ઝામ્પલ આપણે કેમ પબ્લિક હેલ્થ સેન્ટર છે, સ્કૂલ્સ છે, કોલેજીસ છે, ઇરિગેશન ફેસિલિટીઝ છે, વી આર ટેકિંગ ધી વોટર સપ્લાય, ફેસિલિટી ઓફ ડ્રેનેજ, બરાબર, આવી તમામ જે ફેસિલિટીઝ આપણે લઈએ છીએ, બેન્કિંગ ને કમ્યુનિકેશન ને ઇલેક્ટ્રિસિટી, એનર્જી, આવી તમામ જેટલી પણ ફેસિલિટીઝ લઈએ છીએ એ લોકો પાસે ના હોય. તો એવા ડિસએડવાન્ટેજ માઇનોરિટી ગ્રુપ છે ને સોસાયટીના, એ લોકોની ક્રિએટિવિટી ઘણી વખત સારી હોય, તો તમે એનો યુઝ કરો ને એન્ટરપ્રિન્યોરશિપની અંદર, તો સોસાયટીનું સ્ટ્રક્ચર ચેન્જ થાય. આમાં કરવાની જરૂરિયાત શું છે? એ ગ્રુપ છે ને એની પાસે પૈસા નથી, પણ જે પૈસાવાળા ગ્રુપ છે એની પાસે તો તાકાત છે ને એના બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવાની. તો તમે એક કામ કરો ને કે એ લોકોને તમે લઈ લો એઝ અ ગુડ રિસોર્સ, એને તમે તમારા હ્યુમન રિસોર્સ તરીકે યુઝ કરો અને તમારા બિઝનેસની અંદર ઇન્વેસ્ટ કરો એને, લોકોની એનર્જી. then you will be able to particular see the entrepreneurship environment. yes, તમે પછી છે ને સોશિયલ ચેન્જ હું લાવું છું તો એન્ટરપ્રિન્યોરશિપ એન્વાયરમેન્ટ તમે જોઈ શકો છો. દેટ ઇઝ કમ્પ્લીટલી ઓકે થિંગ, દેટ ઇઝ કમ્પ્લીટલી ગુડ થિંગ, બરાબર. તો એ જ વેની અંદર કહે છે નેક્સ્ટ લેટ અસ મૂવ ઓન ટુ ધ કન્કેલ્સ પ્રિન્સિપલ. શું કહે છે? તો કે ઇન 1965 જ્હોન એચ કન્કેલ્સ આર્ટિકલ વેલ્યુઝ એન્ડ બિહેવિયર ઇન ઇકોનોમિક ડેવલપમેન્ટ વોઝ પબ્લિશ્ડ. બરાબર. કંકેલનું એક આર્ટિકલ જે છે વેલ્યુઝ એન્ડ બિહેવિયર ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ એ પબ્લિશ કરવામાં આવ્યું હતું. કંકેલ પ્રોપાઉન્ડેડ બિહેવિયરલ થિયરી, એની થિયરીને બિહેવિયરલ થિયરી કહેવામાં આવે છે. સો વેરેવર યુ વિલ બી આસ્કિંગ ઇન એક્ઝામ દેટ કે તમારે બિહેવિયરલ થિયરી એક્સપ્લેન કરવાની છે, સો યુ હેવ ટુ એક્સપ્લેન ધી થિયરી ઓફ કંકેલ or you have to explain the principles of concept. Fine. whenever તમને જે કાંઈ પણ મેનરની અંદર પૂછવામાં આવે છે એક્ઝામિનેશન કે ભાઈ
પ્રિન્સિપલ્સ બતાડો, બિહેવિયરલ પ્રિન્સિપલ્સ, યુ હેવ ટુ લિસ્ટ આઉટ ઓલ ધીસ પ્રિન્સિપલ્સ ઇન ડિટેલ. ફાઇન. નેક્સ્ટ કે છે કે હી બિલીવ્સ ધેટ 4 સ્ટ્રક્ચર્સ આર એસેન્શિયલ ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ. કહેવાનો એ ભાઈનો મિનિંગ એવો છે કે ભાઈ 4 સ્ટ્રક્ચર જોઈએ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ માટે, જે બિહેવિયર બતાડે છે સોસાયટીનું એઝ વેલ એઝ ઇન્ડિવિજ્યુઅલનું. અત્યાર સુધી આપણે સાયકોલોજીકલની અંદર જોઈતા હતા ને એ ઇન્ડિવિજ્યુઅલ પોઈન્ટ ઓફ વ્યૂથી હતું. જ્યારે અમે લાસ્ટ તમને આપેલી છે ને દે આર ઓન ધી દે આર પર્ટિક્યુલરલી બેઝડ ઓન ધી સોશિયલ ચેન્જ એઝ વેલ એઝ સોસાયટી સાયકોલોજી. જે માણસની સાયકોલોજી હોય ને સોસાયટીની એ સાયકોલોજી. ઘણી સોસાયટી રિજિડ હોય, ઘણી એકદમ ફ્લેક્સિબલ હોય. ફાઇન. તો જોવાની વસ્તુ એ છે કે આમનું કહેવાનું શું છે. પહેલો પોઈન્ટ એણે એવું કીધું છે કે ડેફિનાઇટ બાઉન્ડ્રી સ્ટ્રક્ચર. ઇન દેટ કેસ હી વોન્ટ એક્સપ્લેન કે ભાઈ અમુક છે ને અમુક લેવલ સુધી છે ને ડેફિનાઇટ સ્ટ્રક્ચર હોવું જોઈએ. માર્કેટ સ્ટ્રક્ચર, હી ઇઝ ટોકિંગ અબાઉટ ધી માર્કેટ સ્ટ્રક્ચર. કહેવાનું તાત્પર્ય એ છે કે માર્કેટ સ્ટ્રક્ચર છે ને ડેફિનાઇટ વેની અંદર હોવું જોઈએ. હવે તમે છે ને હજુ સુધી માર્કેટ સ્ટ્રક્ચર મે બી સ્ટડી નથી કરેલું, બરાબર. ઇટ ઇઝ ધી પાર્ટ ઓફ યોર ઇકોનોમિક્સ. માર્કેટ સ્ટ્રક્ચર જે છે તમારા ઇકોનોમિક્સ સબ્જેક્ટનો પાર્ટ છે, વિચ યુ હેવન્ટ પ્રોબેબલી સ્ટડી. બટ તમને કહી દઉં કે તમને ખબર હશે કે ભાઈ અમુક માર્કેટ સ્ટ્રક્ચર હોય જેમાંથી તમે જાણો છો કે ઇજારાશાહી હોય, મોનોપોલી, પછી ઇજારાયુક્ત, મોનોપોલિસ્ટિક, પછી પરફેક્ટ કોમ્પિટિશન આવે જેને તમે બજાર વ્યવસ્થા કહો છો. બજાર વ્યવસ્થાની અંદર કેવું હોય ખબર છે? પરફેક્ટ કોમ્પિટિશન, સો મેની બાયર્સ એન્ડ સો મેની સેલર્સ. એટલે ત્યાં છે ને વ્યવસ્થા કંઈ નહીં હોય. કેટલા બધા બાયર્સ લોકો અને કેટલા બધા સેલર્સ લોકો એક સાથે એક જ માર્કેટની અંદર હોય. જે તમે જોયેલું હશે, જેને તમે શાક માર્કેટ કહો છો ને, ઇટ ઇઝ ધી એક્ઝામ્પલ ઓફ પરફેક્ટ કોમ્પિટિશન ઓર પરફેક્ટ માર્કેટ. એમાં ક્યાંય તમને વ્યવસ્થા પણ ના જોવા મળે. બધા લોકો પોતપોતાની જે છે એ શાકભાજીના થેલા ઉપર બેઠા હોય, બરાબર ને? થેલા ઉપર બેઠા છે ને ત્યાંથી વેચતા હોય છે, જેમાં કોઈ પણ પ્રકારની ઓર્ગેનાઇઝડ મેનરની અંદર એક્ટિવિટી નથી ચાલતી. ધીસ યુ નો. કહેવાનો મતલબ એવું છે કે ભાઈ બાઉન્ડ્રી સ્ટ્રક્ચર જે છે એ અમુક ડેફિનેટ બાઉન્ડ્રી હોવી જોઈએ. કે યુ હેવ ટુ, ઇફ યુ આર ઓપરેટિંગ ઇન ટુ ધીસ બિઝનેસ or if you are operating into this industry, you have to follow this rule, and rules makes the boundary. આડેધડ ચાલો છો તો એનો કોઈ મતલબ નથી રહેતો. પછી આડેધડ ચાલવાનો કોઈ એવો મતલબ નથી રહેતો કે જ્યાંથી તમને ફ્રૂટફુલનેસ જનરેટ થાય. એમ આઈ રાઈટ ઓર નો? ફાઇન. તો કહેવાનો મતલબ એવું છે કે અમુક બાઉન્ડ્રી, અમુક સ્ટ્રક્ચરને તમે જે છે ને એની સ્ટ્રક્ચર મેનીની અંદર રાખો. નેક્સ્ટ તમને કીધું છે ડિમાન્ડ સ્ટ્રક્ચર. બહુ જ જરૂરી છે. પર્ટિક્યુલર દરેક ઇન્ડસ્ટ્રી ડિમાન્ડ, દરેક ઇન્ડસ્ટ્રીના કસ્ટમર્સ છે ને અલગ અલગ હોય. આજે તમે એફએમસીજી જુઓ છો, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, એટલે કે ડે ટુ ડે લાઈફની અંદર યુઝ થતી વસ્તુઓ. કેપિટલ ગુડ્સ એટલે કે એને ઇલેક્ટ્રોનિક્સ અને અમુક ગેજેટ્સ, બરાબર. ઇલેક્ટ્રોનિક્સ અને ગેજેટ્સ એને કેપિટલ ગુડ્સ કહેવાય છે. દેન કમ્સ ટુ ઇલેક્ટ્રિક્સ એઝ વેલ એઝ દેન કમ્સ ટુ સમહાઉ ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ કે જે ઇન્ડસ્ટ્રીની જ અંદર યુઝ થતા હોય, બરાબર. તો એ તમામ ગુડ્સ માટે છે આપણે ડિમાન્ડ સ્ટ્રક્ચર નક્કી કરવું બહુ જરૂરી છે. તાત્પર્ય કહેવાનું એવું છે કે કઈ વસ્તુ જરૂરિયાતમાં એટલે કે નેસેસિટીમાં આવી છે, કઈ વસ્તુઓ નેસેસિટીમાં આવી છે, કઈ વસ્તુ કન્વેન્શનલ નેસેસિટીમાં આવે છે એટલે કે ક્યારેક પડતી જરૂરિયાત, અને કઈ વસ્તુ કમ્ફર્ટ, બરાબર, એટલે કે સગવડતાની અંદર આવે છે, અને કઈ વસ્તુ લક્ઝરી એટલે એકદમ હાયર લેવલની સગવડતા જેને આપણે કહી શકીએ. તો ડિમાન્ડ સ્ટ્રક્ચર નક્કી કરવું બહુ જ જરૂરી છે. નેક્સ્ટ તમને કહે છે સ્ટ્રક્ચર રિલેટેડ ટુ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ. યસ, આપણી કન્ટ્રીની અંદર લોકો બિઝનેસીસમાં ઇન્વોલ્વ એટલે પણ નથી થતા કારણ કે બિઝનેસ ઓપોર્ચ્યુનિટીને રિલેટેડ કોઈ સ્ટ્રક્ચર જ નથી માર્કેટમાં. હોવું જોઈએ ને, તમને આઈડિયા તો હોવો જોઈએ ને કે કઈ જગ્યાએ કેટલી તકો ઊભી કરવામાં આવેલી છે બિઝનેસના ટર્મ્સમાં. એક તમને એવો ક્વેશ્ચન થાય કે મેડમ બિઝનેસ તો આપણે કરવો છે તો તક તો આપણે ઊભી કરવાની હોય. ના, એવું નથી હોતું.
ઇફ ગવર્મેન્ટ ઇઝ ડુઈંગ એફર્ટ્સ, ગવર્મેન્ટ જો એમાં એફર્ટ નાખતી હોય ને કે જેની અંદર તમને સબસિડી સારી મળે, ઇઝી લોન્સ મળી જાય, તમે ઇમ્પ્રૂવ થઈ શકો, ઇવન ઇફ તમે જે છે એ બહારના માર્કેટ એટલે કે એક્સપોર્ટ કરી શકો. ઇન દેટ કેસ એવી ઓપોર્ચ્યુનિટીઝ, એવી વસ્તુની અંદર તમારા બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ જે છે ને, સ્ટ્રક્ચર રિલેટેડ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી, એ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ગવર્મેન્ટે ક્રિએટ કરવી પડે. કોઈ પણ કન્ટ્રીની ગવર્મેન્ટે ક્રિએટ કરવી પડે, એવું નહીં કે આપણી જ. ફાઇન. સો એ ક્રિએટ કરો છો તો એન્ટરપ્રિન્યોર્સ ઓટોમેટિકલી ઇમર્જ થશે માર્કેટની અંદર. લાસ્ટ તમને આપ્યું છે સ્ટ્રક્ચર રિલેટેડ ટુ લેબર. સી આઈ થિંક ધીસ ઇઝ ધી વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ વન. શું કામ? કારણ કે છે ને આપણી કન્ટ્રી છે ને પોપ્યુલસ છે, એટલે આપણે અહીંયા લેબરની શોર્ટેજ ને એવું કાંઈ નથી થતું. જે કન્ટ્રી પોપ્યુલસ નથી ને એને આ વસ્તુ કરવી બહુ જરૂરી છે, જેમાં તમે સ્કિલ્ડ લેબર, અનસ્કિલ્ડ લેબર, લેટરેટ પીપલ, ઇલિટરેટ પીપલ, એવામાંથી અમુક લોકોને તમે કેવી રીતે લઈ આવો છો, દેટ ઇઝ ધી આઈ થિંક વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કારણ કે બિઝનેસની અંદર માણસોનું જ ઇમ્પોર્ટન્સ વધારે છે. એ માણસો કેમ કામ કરે છે ને એનું જ ઇમ્પોર્ટન્સ વધારે છે. ઇફ યુ આર નોટ ફોકસિંગ ઓન ટુ ધેટ પાર્ટ, ધેન વી કાન્ટ ડુ એનીથિંગ. આપણે એ વસ્તુ ઉપર ફોકસ નથી કરતા તો પછી કાંઈ ન થઈ શકે એમ. ફાઇન. સો સ્ટ્રક્ચર રિલેટેડ ટુ લેબર રિલેટેડ સ્ટ્રક્ચર તમારે કરવું બહુ જરૂરી છે. હવે લાસ્ટ પાર્ટ છે તમારો પર્ટિક્યુલર યુનિટ 2ના સેકન્ડ ચેપ્ટરનો, જેમાં તમને એક વસ્તુ આપેલી છે કે એક્સપ્લેન ઇન્ટિગ્રેટેડ મોડેલ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ, અને નેક્સ્ટ તમને આપેલું છે ફોલો અપ ઓફ ઇન્ટિગ્રેટેડ, એટલે કે આ છેલ્લો પોઈન્ટ. બરાબર છે? જોઈ લઈએ ઇન્ટિગ્રેટેડ મોડેલ એટલે શું. પહેલાં તો તમને એ સમજાવી દો ઇન્ટિગ્રેટેડ શું, તો કે સંકલન અથવા તો સંકલિત રીતે કોઈ વસ્તુને કરવામાં આવે ને એને ઇન્ટિગ્રેટેડ મોડેલ કહેવામાં આવે છે. આમાં છે ને મને એ વસ્તુનો ડાઉટ છે કે ગુજરાતીમાં તમને નહીં સમજાવવાનું, ઇંગ્લિશમાં તો નહીં જ સમજાવે, ગુજરાતીમાં પ્રોબેબલી નહીં સમજાવે. એનું સિમ્પ્લિફિકેશન કરી આપું છું તમને કે કોઈ પણ બિઝનેસની અંદર અથવા તો તમે કહી શકો કે ઉદ્યોગ સાહસિકતા એટલે કે એન્ટરપ્રિન્યોરશિપની અંદર તમારે છે ને અમુક એક્ટિવિટી કરવી પડે, જેના લીધે લોકો એટલે કે પર્ટિક્યુલર તમારા બિઝનેસની અંદર કામ કરતા લોકો જે છે ને એ એક્સાઇટ થઈ અને એક્સાઇટેડ મેનરની અંદર કામકાજ કરે. આજે તમે જોયું હશે કે ઘણા એમ્પ્લોઈઝ હોય ને પોતાના વર્ક પ્લેસ વિશે નકરું ક્રિટિસિઝમ જ કરતા હોય, એમ જ કહેતા હોય કે કાંઈ નથી, ત્યાં તો કાંઈ નથી, ત્યાં કાંઈ સારું નથી, આ છે તે છે. કહેવાનો મતલબ એવો છે કે તમે તમારું વર્ક પ્લેસ વિશે જ્યારે ક્રિટિસિઝમ કરતા હોય છો તો ઇટ ડઝન્ટ શોઝ યોર વી કેન સે દેટ યોર મોટિવેશન ટુ વર્ક. સીધી વસ્તુ છે કે તમારા માટે એ વસ્તુ તમને એ વસ્તુ મોટિવેટ નથી કરતી. હવે એ વસ્તુ મોટિવેટ નથી કરતી ને એમાં થોડો ઘણો હાથ તમારા વર્ક પ્લેસ એન્વાયરમેન્ટનો પણ હોય. જેમ આ તમારું સ્ટડી એન્વાયરમેન્ટ છે ને, જેમ તમે કોલેજે આવતા હોય કે સ્કૂલે જતા હોય, દેટ ઇઝ યોર સ્ટડી એન્વાયરમેન્ટ. એવી રીતે એક વર્ક પ્લેસ એન્વાયરમેન્ટ પણ હોય. તો કહેવાનું તાત્પર્ય એ છે કે એવું તમને એક મોડલ આપેલું છે, ઇન્ટિગ્રેટેડ મોડલ, જેમાં તમારે અમુક એક્ટિવિટી કરવાની હોય કે જેના લીધે તમે છે ને વર્કર્સ લોકોને ઇન્સ્પાયર કરી, એક્સાઇટ કરીને તમે પ્રોડક્ટિવિટી વધારી શકો છો. લેટ અસ ડિસ્કસ. ફર્સ્ટ થિંગ તમને આપેલું છે સ્ટિમ્યુલેશન. પર્ટિક્યુલરલી સ્ટિમ્યુલેટિંગ એક્ટિવિટી જે છે એ દરેક બિઝનેસની અંદર મોરલેસ કરવામાં આવતી હોય, પણ રાજકોટની વાત કરું તો રાજકોટમાં નથી કરવામાં આવતી. કારણ કે રાજકોટની અંદર છે ને થોડુંક અનપ્રોફેશનલ એન્વાયરમેન્ટ પણ છે. તમે બહારના સિટીઝની અંદર જાઓ એટલે કે અહીંયાથી બહાર પ્લસ આઉટ ઓફ સ્ટેટની પણ આઉટ ઓફ રાજકોટ ત્યાં તમે જાઓ ને તો સ્ટિમ્યુલેશન એક્ટિવિટીઝ બહુ સારી રીતે ચાલતી હોય, જેની અંદર ઓનર્સ લોકો છે ને એ પણ એના સબઓર્ડિનેટ્સ અથવા તો એના જે કંઈ પણ ડિપાર્ટમેન્ટલ એનાથી નીચેના લેવલે આવતા લોકોને ઇન્સ્પાયર કરતા અમુક એક્ટિવિટીઝ થયું, પ્રોગ્રામ્સ ગોઠવીને આ છે તે છે. ક્યારેક એ લોકોને ગેમ રમાડે, ગેમ એટલે પેલું ડમશરાસ ને એવું બધું નહીં, તો શું તો કે ઘણી વખત એ લોકો ક્રિકેટ મેચ છે, ફૂટબોલ મેચ છે, એમાં મેચ ઓર્ગેનાઇઝ કરે, જેમાંથી જીતે ને એને એના પ્રમોશન એક્ટિવિટીની અંદર પોઈન્ટ્સ એડ થાય.
તો કહેવાનું તાત્પર્ય એવું છે કે સ્ટિમ્યુલેશન એક્ટિવિટી કરવામાં આવે વિચ ઇઝ ધી એક્ટિવિટી ટુ ઇન્સ્પાયર યોર સબઓર્ડિનેટ્સ ઓર ઇન્સ્પાયર યોર એમ્પ્લોઈઝ. તો એવી એક્ટિવિટી કરવામાં આવે. પછી એમાંથી સેકન્ડ પોઈન્ટ જે છે એ તમને આપ્યો છે આઈડેન્ટિફિકેશન. એમાંથી આઈડેન્ટિફાય કરવામાં આવે અમુક ઇન્ડિવિજ્યુઅલ્સને કે જેણે સારું જેણે એ એક્ટિવિટીઝની અંદર સારું પરફોર્મ કર્યું અથવા તો જેનામાં બિઝનેસમેન ઓનર લોકોને પોટેન્શિયલ દેખાતું હોય, ક્ષમતા દેખાતી હોય, એને એ લોકો આઈડેન્ટિફાય કરે. ફરી પાછા બીજા એક્ટિવિટીઝ થ્રુ એમને ન કરે કે બીજી એક્ટિવિટી એના સોંપે અને એના થ્રુ આઈડેન્ટિફાય કરે. ધેન કમ્સ ટુ ડેવલપમેન્ટ એક્ટિવિટી. એને ડેવલપ થવાના ચાન્સીસ આપે. ડેવલપમેન્ટ એક્ટિવિટી અમુક તમને ઘર મકાન તમને ઘર બનાવીને કે ગાડી લઈને એવું નહીં, બટ ડેવલપમેન્ટ એક્ટિવિટી એટલે કે શું તો કે સિમ્પલી તમારા બિઝનેસની અંદર જે છે એ તમને પર્ટિક્યુલર એમ્પ્લોઈઝ લોકોને અમુક ટાસ્ક સોંપે જેનાથી એને ખબર પડી જાય કે એ માણસ કેટલો ડેવલપ થયેલો છે સ્કિલના પોઈન્ટ ઓફ વ્યૂથી. ફાઇન. નેક્સ્ટ આવે એ ડેવલપમેન્ટના ત્રણેય એક્ટિવિટીનું કોમ્બિનેશન એટલે એમાંથી પ્રમોશન આવે. પ્રમોટ કરે લોકોને પોઝિશન ઉપર. જે લોકો વર્ષોથી કામ કરતા બહુ સારું પરફોર્મ કરતા પછી એને સુપરવાઇઝર બનાવીને કે ફોરમેન બનાવીને અમુક સુપરવાઇઝર્સ લોકોને ડિપાર્ટમેન્ટલ મેનેજર એની સાથે પણ એના આસિસ્ટન્ટ બનાવી દે. ડિપાર્ટમેન્ટલ મેનેજરને પણ એક લેવલ અપ જાય અથવા તો એના સેલરીઝની એની અંદર વધારો કરવામાં આવે તો પ્રમોશન એક્ટિવિટી કરવામાં આવે અને એટ લાસ્ટ ફોલોઅપ લેવામાં આવે. કામ થાય છે કે નહીં જોવું જરૂરી છે ને. કામ તો સોંપી દીધું, બધી એક્ટિવિટી કરીને આ એક્ટિવિટી કે મફત ન થાય બિઝનેસને, એમાં બિઝનેસ પૈસા નાખતા હોય તો જોવું પડે ને કે આટલી એક્ટિવિટી પછી ફોલોઅપ કેમ થયું. હવે તમને છે ને એક મોડલ આપેલું છે ફોલોઅપ માટેનું મોડલ કે આ ફોલોઅપ એક્ટિવિટી કેમ થવી જોઈએ, ફોલોઅપ કેમ લેવું. તો કે પહેલાં છે ને સ્ટિમ્યુલેટરી એક્ટિવિટીમાં જોવાનું કેવું પરફોર્મ કરે છે એક્ટિવિટીની અંદર, પછી એને અમુક ટાસ્ક સોંપવાના સપોર્ટ એક્ટિવિટીની અંદર ટાસ્ક સોંપવાના કે જેમાં એણે એના સબઓર્ડિનેટ્સ કે એના કલીગ્સ લોકોની સાથે કામ કરવાનું થાય ટીમની અંદર તો કેવું કામ કરી શકે છે. અને એટ લાસ્ટ સસ્ટેનિંગ એક્ટિવિટી એટલે કે એને ટાસ્ક સોંપવા પછી જોવું જરૂરી છે ને કે કેટલા ટાઈમ સુધી ટકી શકે છે. કારણ કે ઘણા લોકો તો બહુ એવા હોય કે પછી અમુક લેવલ સુધી એ કામ કરે ને તો થાકી જાય ને આ થાય તે થાય. ઇવન સબઓર્ડિનેટ સાથે ઝઘડો થઈ જાય એ લોકોનો કે કલીગ સાથે ઝઘડો થઈ જાય તો સસ્ટેનિંગ કેટલું થઈ શકે છે ને એ ટાઈપની એક્ટિવિટી આપેલી છે. ના તમને એક વસ્તુ કહી દઉં કે મેડમ સ્ટિમ્યુલેશન આમાં હતું કે હા, કારણ કે એક વખત ફોલોઅપ લ્યો છો ને પછી એ પ્રોસેસ કન્ટિન્યુ તો રહેવી જોઈએ ને. ફોલોઅપ લીધા પછી એવું તો નથી કે તમે એને પ્રમોશન આપવાનું આ મહિને એક વખત પ્રમોશન આપ્યું તો તમે એની સેલેરી વધશે આ છે તે છે પૂરું બીજા મહિનાથી વધે એવું તો ના હોય ને. પ્રમોશન કન્ટિન્યુઅસ છે એમ તમારે આ એક્ટિવિટી એને કન્ટિન્યુઅસલી સોંપવી પડે અને જોવું પડે કે વ્યક્તિ કેવા મેનરની અંદર કામ કરે છે. તો એક્ટિવિટીઝ અમુક કરાવડાવો, અમુક એક્ટિવિટીઝ એવી કરાવડાવો કે જેમાં એને સપોર્ટ સિસ્ટમની જરૂર પડે અથવા તો એને કોઈને સપોર્ટ કરવો પડે કે કાંઈ એને સપોર્ટની જરૂર પડે. બરાબર. અને કેટલા ટાઈમ સુધી ટકી શકે છે એના એ એટીટ્યૂડ ઉપર, એના એ માઇન્ડસેટ ઉપર. ધેન યોર ફોલોઅપ ગોઝ ગુડ. તો પછી બરાબર ચાલે છે બધું. પછી આપણે નેક્સ્ટ પ્રમોશનની એક્ટિવિટી કરવાની થશે ને ત્યારે જોશું, વિચારશું. ફાઇન. સો અહીંયા તમારું આખું યુનિટ નંબર 3 કમ્પ્લીટ થાય છે. એટલે કે તમારા એન્ટરપ્રિન્યોરશિપનો 75% કોર્સ જે છે આપણે કમ્પ્લીટ કરી લીધું છે. ફાઇન. પર્ટિક્યુલર દરેક વસ્તુ આપણે બહુ ઇફેક્ટિવ મેનરની અંદર ડિસ્કસ કરેલી છે. સ્ટીલ ઇફ યુ હેવ સમ ડાઉટ્સ યુ કેન કોન્ટેક્ટ ટુ મી. બરાબર. તમે જો આના સિવાય પણ કોઈ ડાઉટ ક્રિએટ થાય છે તો યુ કેન કોન્ટેક્ટ ટુ મી. બરાબર છે. તમારે ડાઉટ રેસ થાય છે તો કરશું આપણે ફરી પાછું એ વસ્તુ પર ડિસ્કશન. બટ ઓલમોસ્ટ યોર 75% ઓફ એન્ટરપ્રિન્યોરશિપ કોર્સ ઇઝ કમ્પ્લીટેડ. બરાબર. હવે લાસ્ટ યુનિટ બાકી છે 4th યુનિટ, જેની અંદર તમારે એન્ટરપ્રિન્યોરશિપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી એન્ટરપ્રિન્યોરને ડિસ્કસ કરવાનું છે. ટુવર્ડ્સ કન્ઝ્યુમર્સને, ઇન્વેસ્ટર્સને, ગવર્મેન્ટ, અધર સ્ટેક હોલ્ડર્સ. ફાઇન. સો એ વસ્તુ પણ જોશું બહુ ઇફેક્ટિવ મેનરની અંદર. વન ઓફ ધી ઇઝીએસ્ટ ચેપ્ટર. બરાબર. એ વસ્તુ તમારા આખા કોર્સ કરિક્યુલમનું સૌથી ઇઝીએસ્ટ યુનિટ છે. ફાઇન. સો જોશું કમિંગ સેશન્સની અંદર. અત્યારે અહીંયા સુધી
રાખીએ. થેન્ક યુ સો મચ.